ફરારી ભક્તો જય સ્વામિનારાયણ. આપણી આ પ્રસાદી તીર્થ દર્શન યાત્રામાં એક મહાન પ્રસાદી તીર્થધામ, જેનું નામ યાદ આવતા જ આપણા અનેક જન્મોના પાપ પડી ગયા એવા મહાન આપણા ભક્ત થયા, સ્ત્રી ભક્ત રાજવા, એમનું વાક્યા કહેવાય એ વાક્યાના ધામને આંગણે પધાર્યા છે. અત્યારે મંદિર છે પૂજ્ય ભાવિ આચાર્ય નુગેન્દ્ર પ્રસાદજી મહારાજના વરદ છે. આ મંદિરનો જીર્ણોદ્ધાર 2010માં પ્રતિષ્ઠા થઈ છે. એવું પ્રસાદીનું આ મંદિર છે. આપણે દર્શન કરીને હવે ત્યારબાદ આપણા દરબારગઢમાં જશું. ત્યાં મોકા ખાચરનો દરબાર હતો, ત્યાં આપણે જશું. ત્યાં દર્શન કરીને એની લીલાનું વર્ણન સાંભળીશું. જય સ્વામિનારાયણ. સારી ભક્તો જય સ્વામિનારાયણ. આજે આપણે પ્રસાદી તીર્થધામ વાક્યાને આંગણે પધાર્યા છીએ. વાક્યા ગામના મહાન ભક્ત રાજભાઈ અને એમના પિતા મોકા ખાચર મહારાજના એકાંતિક પરમ ભક્ત હતા. મહારાજ અનેક વખત અહીંયા પધાર્યા છે. રાજભાઈની ભક્તિ તો અનન્ય હતી. મહારાજે લોહાના ત્રીજા વચનામૃતમાં યાદ કર્યું કે મહાત્મા સહિત નિશ્ચયવાળા હરિભક્તોમાં રાજભાઈનું નામ મહારાજે કીધું. તેવા અનન્ય ભક્ત હતા અને એમના પિતા શ્રી મોકા ખાચર પણ મહારાજના અનન્ય ભક્ત થયા હતા. ભણલીના ભાણ ખાચર સામે યુદ્ધ થયું અને ત્યારે મોકા ખાચરની જીત થઈ અને મહારાજે એમને રાજી થઈને ગઢપુરથી આ તલવાર ત્યાં અહીંયા આપેલી. તો આ પ્રસાદીની તલવાર મહારાજે એમને ભેટમાં આપેલી એવી આ તલવાર છે. અને અહીંયા લીટો તાણીવાનું કીધેલું, આ લીટો તાણ્યો તો એ જગ્યાએ ગઢ બનાવ્યો બાપુ, રાઈટ? આમની કેટલામી પેઢી તમારી થાય? અમારી 8મી થાય. આ બંને 8મી પેઢીના હરિભક્તો છે. તો આપણે ખૂબ તમારા મોકા ખાચર મહારાજને અહીંયા રહ્યા હતા, મહારાજ અહીંયા રહેતા હશે એવું હજારો બધા હરિભક્તો સામે પથ્થર છે, ત્યાં ભગવાન પ્રસાદીનો નાતા હશે. તો આ પ્રસાદીની તલવાર છે. જો એ વખતની મહારાજે એમને ભેટમાં આપેલી રાજી થઈને એવી સ્પેશિયલ આ તલવાર મોકા ખાચરને આપેલી. આપણે દર્શન કરીને પાવન થઈએ. બધા હરિભક્તો વતી આપણે દર્શન કરીએ, મહારાજને પ્રાર્થના કરીએ અમને પણ આવી ભગવાન અમારા ઉપર પણ ખૂબ દયા કરે એ ભગવાનને પ્રાર્થના. હવે આપણે રાજભાઈનો જ્યાં રાજભાઈ રહેતા હતા એ જગ્યાએ જશું. જય સ્વામિનારાયણ. ફરારી ભક્તો જય સ્વામિનારાયણ. આપણે પ્રસાદી સ્થાન તીર્થધામ રાજભાઈનું વાક્યા કહેવાય એ અહીંયા પધાર્યા છીએ. મહારાજના મહાન મુક્ત થઈ ગયા. આપણે ખાલી નામ લઈએ તો અનંત જન્મોના પાપ બળી જાય. મહારાજની નિરાવરણ સ્થિતિ રાજભાઈને હતી. એમાં રાજભાઈનું આપણે ઘણી વખત કથામાં સાંભળતા હોય કે રાજભાઈ મહાન મુક્ત થઈ ગયા, સ્ત્રી હરિભક્તો માટે આદર્શરૂપ થઈ ગયા, આપણા માટે પણ આદર્શરૂપ થઈ ગયા. તો ઘણી વખત વિચારતા હોય કે વાક્યા ક્યાં આવ્યું હશે, રાજભાઈ ક્યાં જગ્યાએ ભજન કરતા હશે. આપણે બીજું કે એમનામાંથી સહેજ ગુણ લઈએ ને તો આપણે બોળે પાર થઈ જાય. બીજા અનંત બ્રહ્માંડના અધિપતિ ભગવાન જેને વશ થઈ ગયા હતા એવું હતું. તો આ રાજભાઈનો ઓરડો છે. અહીંયા બેસીને રાજભાઈ ભગવાનની ભક્તિ કરતા હતા અને આ બધા એમના વંશજ છે. 8મી પેઢી તમે, રાઈટ? તમે બધા નામ આવડે છે? અમારે હા પેઢી આખી પેઢી. બોલો તમે. મારું નામ કરણ, મારા પપ્પાનું નામ દાહાભાઈ, એમના પપ્પાનું નામ ભીખુભાઈ, એમના પપ્પાનું નામ શેલાભાઈ, એમના પપ્પાનું નામ દાહાભાઈ, એમના પપ્પાનું નામ જહાભાઈ, એમના પપ્પાનું નામ ગેલાભાઈ અને એમના પપ્પાનું નામ મોકાભાઈ. વાહ. મોકા ખાચરનું નામ લઈએ તો આપણને હૃદયમાં એમ થાય કે મહારાજને મળેલા બધી વસ્તુ મળે પણ આ તમારી પેઢી ન મળે. અમે તમારા દર્શન કરીએ ને તો અમારે રાજી થઈ જાય. તમારા વખાણ માટે નથી કહેતો, પણ આ ભગવાનની વસ્તુ ભગવાનને મળેલા છે. આપણે અહીંયા આ લોકમાં કોઈ મિનિસ્ટરને મળેલા હોય ને તો મિનિસ્ટરને આરે ઓળખાણ છે. તમારી ઓળખાણ ડાયરેક્ટ ભગવાન આરે છે, બરોબર ને? એટલે અમે બહુ આનંદ થયો. રાજભાઈનો ઇતિહાસ બધા હરિભક્તો જાણે છે. આપણે ટૂંકમાં અત્યારે યાદ કરીએ. રાજભાઈ અહીંયા બેઠા છે. આપણે ધારીએ કે એવો આનંદ આપણા આશીર્વાદ મળે આપણને. તો મોકા ખાચર અને એમના ધર્મપતિનું નામ હતું સોણબા નામ હતું. તો સોણબાને ત્યારે રાજબાનો જન્મ થયો નાનપણમાં, તો બધા આનંદમાં થયા. નાનપણથી જ ભક્તિભાવમાં હતા અને અહીંયા જગ્યાએ બેસી અને ભગવાનના નાનપણ પર લાલ લડાવતા હતા. અને એક વખત તો એવો ચમત્કાર થયો, અહીંયા તેજ દેખાણું. તો રાજબા બધાને બોલાવવા માંડ્યા કે શું થયું થયું, અહીંયા આવો ચમત્કાર થયો. અને ભગવાને મૂર્તિમાંથી તેજ લઈને દૂધનો વાટકો પી ગયા. ત્યારે મુકા ખાચર ને એમના માતૃશ્રી બહુ રાજી થયા. સોણબા કે કેવી ભક્તિ કરે છે, બહુ રાજી થયા. પણ રાજબાની ઉંમર થઈ એટલે વિચાર આવ્યો કે હવે એમના લગ્ન કરાવવા પડશે. પછી એમને આ તો ભક્તિમાં આખો દિવસ રહ્યા કરે છે, મહારાજનું ભજન કર્યા કરે છે, આનંદ મુક્તો હશે કોઈ, બાકી આવું નાની ઉંમરે થાય નહીં. અને પછી વગર એમને કીધે સગવણ કરી આવ્યા અને પછી ચુંદરી લઈ આવ્યા. અને પછી રાજબા પાસે બીતા હતા કે આને કહેવું કેમ. અને એમને પૂજામાં ભગવાનને યાદ કરીને કીધું કે રાજબા તારી આ ચુંદરી આવી છે. તો રાજબા કે ભલી તારી બળી ચુંદરી. અને અહીંયા આ જ થયું હશે, પટારા ઉપર હશે. તો અહીંયા ધારો કે અહીંયા રૂમમાં જ ચુંદરી બળતી હશે. વિચાર કરો
જે ભગવાનના ખાલી એક મહાન ભક્ત ખાલી બોલતી ચુંદડી ભડકવા માંડી. આ ખાલી આપણે વિચારીએ ને તો કલ્પના થાય. આ લોકના તે સાયન્સ વાળાને ખબર પડે, પણ આ ભગવાનની ભક્તિનો પ્રતાપ હતો. અને ત્યારબાદ પછી રાજબાને તો બધા ઓલા થઈ ગયા કે હવે તો ભક્તિ કરે છે, પણ એનો સત્સંગ થયો હતો લાડુબા જીવુબા ગઢડાના. એ જીવા ખાચરના બેન અને સોણબા બંને બહેનો હતા, એટલે માસી થાય ને. એટલે ત્યાં લાડુબા જીવુબા ગઢડામાં જાય તો સત્સંગ ત્યાંથી રંગ લાગ્યો હતો. એટલે પછી એમને વિચાર્યું મોકા ખાચરે હવે આને ત્યાં ગઢડા બોલા દિવસ મોકલી દઈએ, તો ત્યાં ભજન ભક્તિ આમને તો રાજબાને જોઈતું મળી ગયું, અહીંયા મજા આવે છે. અને આ બાજુ લગ્નનું તેડું આવી ગયું, લગ્ન નક્કી થઈ ગયા. અને મહારાજને પછી કીધું કે અમને મોકલો. તો મહારાજે રાજબાને આજ્ઞા કરી કે તમારે લગ્ન કરવા પડશે, ઘરમાં રહીને સંસારમાં રહીને ભજન ભજો. પણ રાજબાની ઈચ્છા હતી, પણ મહારાજની આજ્ઞા હતી એટલે પાછા આવ્યા. પણ અહીંયા આવ્યા ત્યારે લગ્નની ચોરી આવી ગઈ, માંડવો આવી ગયો, પણ રાજબાનું શરીર થીજી ગયું. એટલે પછી તો મોકા ખાચરની આબરૂ જાય, એટલે યુક્તિ કરી અને દાસીને લગ્નમાં કરી દીધા. એટલે પછી જાન વળાવવાની થઈ ત્યારે બધા સમજાયા કે તમારા બાપની આબરૂ જશે. તો મહારાજને યાદ કરીને જાનમાં ગયા. પણ ત્યારે એમના પતિએ જ્યારે એમના રૂમમાં આવ્યા ને ત્યારે સિંહણ રૂપે ઘૂઘરાણા ને બાજુમાં જો ઘૂઘરાણા ત્યાં લગ્ન કર્યા અને ત્યાં ગયા. અને ત્યારે એને થયું કે આ કોઈ દિવ્ય આત્મા છે, કોઈ દેવી સ્વરૂપ છે, બાકી આવા દર્શન થાય. પછી એમને બેન તરીકે મા તરીકે સ્વીકાર્યા એમના પરિવારે. અને એમના સાસુએ કીધું તારી શું ઈચ્છા છે? કીધું મારે ગઢડા ભજન. તો એ જ ગાડામાં પાછા ગઢડા મોકલા અને ત્યાં રહ્યા. ત્યાં ગઢડામાં ઉગમના દ્વાર ઓરડા છે, આથમના દ્વાર, એમાં રાજબાના 2 ઓરડા છે. એ રાજબા ત્યાં રહેતા હતા. દાદા ખાચરને 4 બહેનો હતા. તો મહારાજે કીધું કે આ 5મા દીકરી બહેનો તમારા. તો એ 5 બહેનો તરીકે દાદા ખાચર કાયમ માનતા હતા, એવી નિષ્ઠા હતી. અને જ્યારે સંતો પ્રત્યે પણ એવો ભાવ પ્રેમ હતો. જ્યારે રાજબા ઘૂઘરાણા ને ગામ ઘૂઘરાણા ત્યાંથી જ્યારે મૂકવા ગયા ગઢડા એમના સાસરિયા કે હવે તમે ગઢડા ભજન કરો, ત્યારે સંતો વચ્ચે મળ્યા અખાનદાનના સ્વામી લોકો. ત્યારે એમને લોહીખંડ ઓલું પીડા થતી હતી. તો એમને ગાડામાં બેસાડ્યા કે આમને છેડાવ્રત હતું કે પુરુષને 18 હાથ વચ્ચે કોઈ 18 ફૂટ હાથ છેટા હોય ને તો જ એમને, બાકી જો 18 ફૂટની અંદર કોઈ પુરુષ આવી જાય તો એમને ઉપવાસ થાય. આવું વ્રત હતું. ભગવાને એમની લાજ રાખી. જેમ મીરાબાઈની લાજ રાખી હતી એમ ભગવાને રાજબાની આ કળિયુગમાં લાજ રાખી. અને ત્યારે સંતોની એવી સેવા કરીને પોતે ચાલતા આવ્યા અને સંતોને ગાડામાં બેસાડ્યા. વિચાર કરો. અને પછી રાજબા ગઢમાં રહે અનંત ભક્તિ કરતા હતા. અને ત્યાં એક વખતનો ઇતિહાસ આપણા સંપ્રદાયમાં પ્રસિદ્ધ છે કે એમને ખબર પડી જાય કે આમના શરીરમાં કોઈ માતા પ્રેગ્નન્ટ હોય તો એક બેન આવ્યા અને એમને રાજબાઈ કહી દીધું કે તમે 18 ફૂટ આગળ જાઓ, તમારા ગર્ભમાં છે ને દીકરાનો જન્મ થવાનો છે. વિચાર કરો કેવા. હવે અત્યારે ડૉક્ટરો વિચારે માપું કહેવું પડે, ભાઈ તો અંતર્યામી હતા. તો એમને કીધું એવી શક્તિ હતી. અને ત્યારબાદ ભગવાનનું ખૂબ ભજન કર્યું લાડુબા જીવુબા સાથે અનંત નિષ્ઠ. એટલે મહારાજા લોહાઈના 3જા વચનામૃતમાં યાદ કર્યા અને કે ભાઈ મહાત્મા સહિત નિશ્ચય કેવો હોવો જોઈએ. તો રાજબા લાડુબા જીવુબા જેવો. તો રાજબાનું નામ પ્રથમ મહારાજે મૂક્યું. અને ગઢડા અંત્યના 25મા વચનામૃતમાં રાજબાએ પ્રશ્ન પૂછ્યો. વિચાર કરો કે મહારાજ તમે કયા ગુણે કરીને રાજી થાવ છો અને કયા ગુણે કરીને નથી રાજી થતા. તો આ મહારાજનો પ્રશ્ન હતો. અને છેલ્લે સદામ ગામમાં ગયા અને એમને છેડાવત હતું, કોઈ પુરુષને અડે નહીં. એટલે પછી જ્યારે એમનો અગ્નિ સંસ્કાર કરવામાં એટલે એમને ખબર પડી કે અગ્નિ સંસ્કાર કોણ કરશે. અને કહીને ગયા હતા કે મારી નનામી છે ને કોઈ પુરુષ અડે નહીં, સ્ત્રીઓને અડવા દેજો. પણ અગ્નિ સંસ્કાર કોઈને કરવો પડે. દાદા ખાચરને ભય માનતા હતા એટલે એમને કીધું તમે કરજો. પણ દાદા ખાચર જ્યારે અગ્નિ સંસ્કાર કરવા ગયા તો અગ્નિદાહ દેવાય નહીં, કે અગ્નિદેવ હતા ને એ પણ પુરુષનો સ્વરૂપ હતા. એટલે પછી ગોપાળાન સ્વામી પાસે ગયા કે આનું ચિતા કેમ સળગાતી નથી. તો ગોપાળાન સ્વામી કીધું કે એમને છેડાવ્રત હતું, 18 ફૂટ 18 હાથમાં કોઈ પુરુષ હોવા જોઈએ નહીં. તો બધાને આગા કર્યા, પાછી સ્નાન કરાવીને પાછી ચિતા કરાવીને પછી પ્રાર્થના કરી તો પણ ન થયું. પછી અગ્નિદેવને પ્રાર્થના કરી. એટલે ગોપાળાન સ્વામી પાછા ગોપાળાન સ્વામી પાસે ગયા દાદા ખાચર. ગોપાળાન સ્વામી કહ્યું ડાયરેક્ટ તમે અગ્નિદાહ દેશો તો થશે. એટલે કે બાજુમાં પૂળા એને હળગાવો પહેલા. તો એના પૂળા હળગાયા અને અગ્નિદેવને કીધું અમે ડાયરેક્ટ ચિતામાં નથી ગયા, અમે પહેલા અગ્નિદેવ અહીંયા હળગાયો છે. અને ત્યાંથી પૂળા લઈને પછી અગ્નિદાહ દીધો. ત્યારે એમનો અગ્નિ સંસ્કાર થયો. અને પ્રાર્થના કરી અગ્નિદેવને કે હવે તેમનું પંચ શરીર છે, તમે રાજી થાવ. દાદા ખાચરે ખૂબ પ્રાર્થના કરીને ત્યારે અગ્નિ સંસ્કાર કર્યો. આ તો આપણે ખાલી વાત કરીએ ને ઊભા હોય ને તો વાઇબ્રેશન ફીલ થાય. તો આવા
એક મહાન મુક્ત રાજબા હતા વાંકિયાના. એટલે આખું ગામનું નામ તમારું વાંકિયા કહેવાય, પણ કોનું કહેવાય? રાજબાનું કહેવાય. તમે બધા એમના વંશજ છો. હું આનંદ થયો. અમે પ્રાર્થના કરીએ તમે બધામાં સત્સંગ રાખજો. આનો અમને કુમારી છે. અમે અમેરિકા દેશ વિદેશમાં રહીએ છીએ. તમે કુમારી રાખજો કે અમારા પરિવારમાં મોકા ખાચર નાખો પરિવાર ભગવાનને મળેલો. આ પૈસા આપતા થાય. અત્યારે રાજબાનું વાંક્યા કે અમે શું કામ દર્શન કરવા આવીએ છીએ? હા છે તો આવીએ છીએ, કોણ આવે? પણ ખૂબ આનંદ થયો મારા હરિભક્તો. જ્યારે જ્યારે રાજબાને યાદ કરીએ ત્યારે આ એમની ઓરિજિનલ છે. ઓરિજિનલ અહીંયા બેઠા હતા. થોડું રિનોવેશન ઘરમાં કરેલું છે. અને સામે આપણે ભગવાનનો સુરવાળ છે, રાઈટ? મહારાજ પહેરતા હતા. અને પ્રસાદીની ગોધડી છે. અને આપણે તલવારના દર્શન કર્યા. તો આ બધો પરિવાર છે. ખૂબ આનંદ થયો. બધા આપણે હરિભક્તો જ્યારે જ્યારે આવો અહીંયા કેવી રીતે અવાય? વાંકી આવવું હોય તો જસદણથી 14 કિલોમીટર વાગ્યા થાય. ગોખલાણા એક ગામ આવે સીધું વાગ્યા. આમ બાબરેથી આવો તો 14 કિલોમીટર થાય. લીલોડા ગામ આવે વાગ્યા. હા, હવે જો આ વિડીયો ગયો છે બધા હરિભક્તો દર્શન કરવા આવશે. બસ તમને રાજકોટથી 60 કિલોમીટર થાય. અમરેલીથી ને 60 થાય. ના, ના. બોટાદથી ને 60. અમે ઘણી વખત સાંભળેલું, પણ આજે પહેલી વખત આવ્યા. તમારા બધા બહુ રાજી થયા. જય સ્વામિનારાયણ. ભલા હરિભક્તો, આપણે મહાન પ્રસાદી તીર્થધામ રાજબાઈનું વાક્યાના તે દર્શને પધાર્યા છીએ. રાજબાઈના ઓરડાના દર્શન કર્યા, મંદિરના દર્શન કર્યા. અત્યારે એમના જ વંશજને ત્યાં મહારાજે સ્વ હસ્તે આપેલી મોકા ખાચરને એવી આ શિક્ષાપત્રી છે. તમે જોઈ શકો છો, જૂની છે. આ મહારાજના વખતની લખેલી છે. તો આ શિક્ષાપત્રી ઓરિજિનલ ત્યાં નંદ સંતોના પદમાંથી મહારાજે અહીંયા પ્રસાદી રૂપે બધાને આપેલી છે. એમાં એક મોકા ખાચરને આપેલી છે. એવી પ્રસાદીની વસ્તુ અમને ઘરે સાથે. તમારું નામ? દિવ્યરાજભાઈના ઘરે અહીંયા દરરોજ પૂજામાં રાખે છે. તો જ્યારે તમે આવો ત્યાં દર્શન કરજો. આ ઓરિજિનલ વસ્તુ છે. આ તમને ખાલી હાથમાં તમે લો ત્યારે એના વાઇબ્રેશન ફીલ થાય. આપણે બધા વતી દર્શન કરીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને આ 200 વર્ષ શિક્ષાપત્રીના થઈ રહ્યા છે. મહારાજ લખી 200 વર્ષ થયા. તો મહારાજ કીધું કે આ પ્રમાણે રહેશે તો સુખી થશે. તો આપણે બધા ભગવાનને પ્રાર્થના કરીએ કે અમને આ મહારાજ કીધું અમારું વાણી સ્વરૂપ છે. પહેલાં મંદિરોમાં એવું હતું, મૂર્તિ નહોતી ને ત્યારે મહારાજ કહેતા શિક્ષાપત્રી પધરાવજો અને મંદિરમાં મૂકજો અને એની આરતી કરજો. કે મહારાજનું વાણી સ્વરૂપ એક જ શાસ્ત્ર બ્રહ્માંડમાં એવું છે કે ભગવાને લખેલું છે. બીજા ગીતા ભગવાન બોલ્યા, વચનામૃત ભગવાન બોલ્યા, પણ એક જ લખેલું આ શિક્ષાપત્રી છે. અને 200 વર્ષ પૂરા થઈ રહ્યા છે. તો ખૂબ ધન્ય થઈ ગયા કે ઓરિજિનલ પ્રત ભગવાન વખતની એમના પાસે છે. જય સ્વામિનારાયણ. વાલા હરિભક્તો, આ પ્રસાદીની મૂર્તિ છે. આ મોકા ખાચરના પરિવારમાં જ છે. એમની 5મી પેઢીના દાદા બાપુ, એમના ધર્મપત્ની સેજરથી અહીંયા પૂરથી પ્રસાદીની મૂર્તિ લાયા હતા. એ અહીંયા જો અત્યારે એમની પૂજામાં છે. મહારાજની સભા જમતી મૂર્તિ એક ચક્ષુની મૂર્તિ અહીંયા છે. એવી આ પ્રસાદીની અહીંયા મૂર્તિ છે. અને બાજુમાં રાધા કૃષ્ણદેવ હરિકૃષ્ણ મહારાજની જૂની પ્રસાદીની મૂર્તિ છે. તો આ બધું હચવાઈ રહ્યું છે. આપણે દર્શન કરીને પાવન થઈએ. દરરોજ પૂજામાં અમને યાદ કરજો કે આ બધા વતી ભગવાન અમારું બધાનું કલ્યાણ કરે. મારા હરિભક્તો, જય સ્વામિનારાયણ. આપણે આ રાજભાઈનું વાક્યા એના દર્શન કરી રહ્યા છે. પ્રસાદીના દરબારગઢના દર્શન કર્યા, મંદિરના કર્યા. પણ એવું જ એમનું પરંપરાનું આ બહાદુરભાઈ એમના તમારો પંચજ કેટલામાં પેઢી તમારી? 8મી છે. 8મી બધા. હે, તમારું નામ? ઈ બસ અમાર કાકા છે. ઈ ઓહ, સરસ. અમે ભાઈઓ છે. આ બધા અહીંયા મોકા ખાચરના પરિવારના જ છે. મેં કીધું ને તમારે દર્શન કરીને તો અમે પાવન થઈ જાય કે મહારાજને મળેલા. અને જો આ ફોટો અહીંયા છે કે મહારાજ અહીંયા આવતા હશે, ગુનો પોઈન્ટ કરેલો. અને આપણા જે મહાન મુક્ત રાજભાઈ થઈ ગયા એમનું આ પ્રસાદીનું કપડું છે. લો, અને આ બધી પ્રસાદીની વસ્તુ છે. એક અજાયબી જોવા મળે તમને કે મહારાજના ચરણાવીસ છે. મહારાજ તો મોટા પગવાળા હતા. મહારાજ ધારા તો નાના ચરણાવીસ આપી શકે. જો મહારાજ અંતર્યામી હતા. મહારાજ ગમે તેવું રૂપ ધારણ કરી શકે. તો આ ચરણાવીન ઘણી વખત બીજી જગ્યાએ તમે જોતા હશો તો મોટી છબીમાં જોવા મળશે, પણ આ નાના ચરણાવીન છે. તો મહારાજ એવું ઐશ્વર્ય ધરાય એને નાના ચરણાવીન અહીં આપેલા. શેલાનું કાપડ હા, મહારાજ ભગવાન આ બધી વસ્તુ અમૂલ્ય કહેવાની કિંમત ન હોય. આ તો તમે ધન્ય થઈ ગયા કે તમારા પરિવાર આવતા મોકા ઉપર દાદા બાપુના બરલાઈથી આવતા આવે છે. બોલો 15 કિલો જૂનો બધો ઘણા વર્ષો થઈ ગયા. મહારાજ અહીંયા આવતા હશે, કેવી લીલા કરતા હશે. રાજભાઈની તો વાત જ ન થાય. આ દિવાલાજી ભગવાને તમને લીટો કરીને તાણી દીધેલો. હા, ગઢ બનાવ્યો ને, પ્રસાદી 4 કોઠા. ખૂબ બધા યાદ કરજો. આપણે ભગવાનને પ્રાર્થના કરીએ મહારાજ બધા આપણા બધા ઉપર એવા રાજી રહે, એવી રાજભાઈ જેવી ભક્તિ અમને આપે. જય સ્વામિનારાયણ.